ભક્તિ પડાવતા મોટા હમે તારી ભક્તિ પડાવતા મોટા હમે તારી સદગુરુ દેવ દયાળા રે કોઈ ભણવાન આવજો સદગુરુ દેવ દયાળા રે કોઈ ભણવાન આવજો ગોવિંદ ગરજ વિના ભક્તિ ના સાંભળે ગોવિંદ ગરજ વિના ભક્તિ ના સાંભળે આમાં ગરજ જોઈએ ગરજ શું જોઈએ ગોવિંદ ગરજ વિના ભક્તિ ના સાંભળે ગોવિંદ ગરજ વિના ભક્તિ ના સાંભળે દાસ ગરીબ ગુણ ગાય મળે નહીં કે છે મળે નહીં કોણ જી તારા રે કોઈ ભણવાન આવજો મળે નહીં કોણ જી તારા રે કોઈ ભણવાન આવજો આદિ વ્યાધિ ઉપાધિ તારા રે કોઈ ભણવાન આવજો આદિ વ્યાધિ ઉપાધિ વાળા રે કોઈ ભણવાન આવજો મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠળ ચોગડ બહાયા હે મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠળ ચોગડ બહાયા આઠળ ચોગડ એટલે 84 આઠળ ચોગડ એટલે મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠડ ચોગડ આવું નહીં મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠડ ચોગડ આવું નહીં ચાર મોહણી ને ચાર મોહણી નહીં જમના દૂત શું જાશે ચાર મોહણી ને ચાર મોહણી નહીં જમના દૂત શું જાશે લઈને દેવા સરખું કીધું નહીં પાછું વળીને જોયું દેવા સરખું કીધું નહીં પાછું વળીને જોયું એ બોલા ફેંકીને નૂરમાં નહીં અદ થઈ નમાજ મારી મંજૂર થજે બોલા ફેંકીને નૂરમાં નહીં અદ થઈ નમાજ મારી મંજૂર થઈ જીતું રંગે કરુણા જબ્બર કરી રવિ રામ નામે મિથ્યા હે જીતું રાહે કરુણા જબ્બર કરી રવિ રામ નામે મિથ્યા હે મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠળ ચોગડ આવું હે મારે સદગુરુ સંતની કરુણા થઈ આઠળ ચોગડ આવું નહીં કોઈ સંતની કરુણા થાય
પ્રતાપ. અને આઠડ ચોગડમાં આવું નહીં. આઠડ ચોગડ એટલે 84. 84 ના ચક્કરમાંથી તમને બહાર કાઢી. કોક સંતની દ્રષ્ટિ તમારા ઉપર પડી જાય. આ દ્રષ્ટિમાં એટલી તાકાત છે. કેટલી તાકાત? કાયા નિર્બળ થઈ જાય સંતોના સંગમાં. તમે આદિ અનાદિ કાળથી 5000 વર્ષ મહાભારતના યુગ સુધી પહોંચી જાઓ. સંતોનો મહિમા કેટલો જબરદસ્ત બતાવ્યો. રામાયણ ની અંદર તમે પહોંચો, સંત તુલસીદાસે મહિમા એનો બતાવ્યો. જ્યારે જ્યારે રામને કોઈ પણ કામ કરવું હોય ત્યારે વશિષ્ઠની સલાહ લેતા હતા. આપણે કોની સલાહ લઈએ? દોણા જોવડાવવા વાળા. જો માં છોકરો રડ રડ કરે, શું નડે? બોન કબજિયાત કઈક થઈ હશે, કઈક છૂટું પડ્યું હશે, કઈક દુખતું હશે. એમ પેન શું બતાવો? બતાવો કોક ડોક્ટર ને જઈ. આપણે સલાહ દેવાની લઈએ છીએ. તા પેલા તૈયાર બેઠા જ છે કે 50 વર્ષનું કાર્યાલય. કાર્યાલય ના આપણને 50 વર્ષ પહેલા ખબર ના હોય પડતા. એટલે આપણે હવે જ કરવાનું હશે. તારા રહી ગયું છે બાદ. ખરું નહીં? આપણે સલાહ કોની લઈએ છીએ? આપણે ઘેર કોનું આગમન થાય છે? કંઈક ના ઘરમાં તો હજુ કોઈ સંતનું આગમન થયું નહીં. કંઈક ના ઘરમાં 50 વર્ષ થયા, હજુ આવો મંજીરો નહીં ખકડે. તા ચારે ખખડશે. હે ખરું કે નહીં? વિઠ્ઠલમાં કાશીનગર ની અંદર પંડિતો વેદ ભણવા માટે જાય. એ વેદ ભણીને જ્યારે આવતા હતા, વચ્ચે એક નદી આવી. એ નદી ની અંદર બેઠા અને પછી નાવડું હલકાર્યું. એટલે વેદ ભણેલા એ પેલા અમને કહ્યું, ભણેલા ગણેલા તે અમને નાવિક જે હેલાડતો તો નાવડું, એને પૂછ્યું કે 4 વેદને જાણું છું? તા કે ના, કે તારી પા ભાગની જિંદગી પાણી ગઈ. 6 શાસ્ત્ર જાણું? તા કે ના, કે અડધી પાણી ગઈ. આવો જાણો? તા કે ના, પોણા ભાગની જિંદગી પાણી ગઈ. આ પોણા ભાગની જિંદગી વાત આવી, નાવમાં તોફાન આવ્યું અને નાવડું હાલક ડોલક થવા માંડ્યું. એટલે નાવિકે પેલા ને કહ્યું પંડિતોને, ભાઈ તરતો આવડે છે? ત્યાં કહીએ છીએ એવું કે નાવડું પેલે પાર જાય એવું લાગતું નહીં. ત્યાં ઊંધું ફરી જવાનું. જો તરતો આવડતું હોય તો પેલા કિનારે પહોંચી જજો. તાકે એ સારું નહીં આવડતું કે મારી તો પોણા ભાગની જિંદગી પાણી ગઈ, પણ તમારી તો આખી હેડી. એટલે મને તરતો આવડે, હજુ પા ભાગની બચી છે, એટલે તરફડિયો મારી પેલા કિનારે જઈશ અને તમે જે કોશો ને એ પૂરું કરી લઈશ. પણ આ તમારે પૂરું કરેલું પાણી હેડી. હેડ્યું કે ના હેડ્યું? એટલે અહીંયા આગળ સંસારમાં તરતો આવડવું જોઈએ. શું કરતો? કેવી રીતે તરવું? એ આપણા સંતમાં પુરુષો, જ્ઞાની પુરુષો એ તમને એની રીત શીખવાડે છે. શું શીખવાડે? એટલે કહું કે કોઈ જાવશો ના એવા ના વગણે. આ એક તરવાનો એક માર્ગ છે વિઠ્ઠલ મારા. હા, નદી પાર કરવી હોય તો એવો માણસ પકડવાનો જેના હાથ કમ્પ્લીટ હોય, પગ કમ્પ્લીટ હોય, શરીરે બધમ કઠો હોય. તો એવો ખભે બેહાડીને આપણે પેલી પાર તારે. પણ લંગડો હોય તો, કાં તો ઠૂઠો હોય તો, કાં તો વાંધરો દેખતો ના હોય તો. એટલે આ હું દેખતો હોવો જોઈએ, વાંભરતો હોવો જોઈએ,
પગ કમ્પ્લીટ હોય, હાથ કમ્પ્લીટ હોય, શરીર કાઠું બરોબર હોય, એવાનો સંગ કરીને નાવડામાં બેહવાનું. ખરું કે નહીં? હા, રામ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે વશિષ્ઠને પૂછીને કામ કરતા અને વશિષ્ઠ એને સલાહ હાલતા હતા કે નતા હાલતા? વિઠ્ઠલ મારો એટલે સમજવા જેવી બાબતો તમારા જીવનમાં કોઈ સંત તમારા જીવનમાં હોવો જ, અને એને પૂછો. હવે આપણે પૂછીએ છીએ એવાને જે હવા મુઠી નાતા ના હોય, 50-50 રૂપિયાની પોટલીઓ પીતા હોય, ન ખાવાનું ખાતા હોય, ન જોવાનું જોતા હોય, એવાને જઈને આપણે પૂછીએ છીએ. જો જે ઘરમાં કારવો હારો જતો, કશુંક દાગીનો ખોવાઈ ગયો હોય તો પૂછવા જઈએ, જો જે હારું ખોવાઈ ગયું મળતું નહીં. તાર પેલા 2-4 વખત આમ ઘરના જ ચોર છે એક નહીં કહેતા. તાર તમને ઘરના દેખાય તાર નામ દઈ દો ને, હું એમ કહું. કોણ છે એ? તાર કે આવી જશે એ તો અઠવાડિયામાં. બોલો વિઠ્ઠલ ચમનું થાય એ જોણા છે. વાગ્યું તીર નહીં તો ટપ્પો. સંત કોઈ દિવસ વાયદો કરતા નથી. આધિ વ્યાધિ અને ઉપાધિ, કોઈ ધનના રોગી, કોઈ મનના રોગી અને કોઈ તનના રોગી. વિઠ્ઠલ આવા 3 પ્રકારના રોગી. આદિ વ્યાધિ ને ઉપાધિ વાળા રે કોઈ ભણવા આવજો, આ ભણતર ચાલે છે. નવતા ભક્તિ ના નવ એ વર્ગો વટાવાય, 10મી ભક્તિ નો ફૂલે તાળો રે કોઈ ભણવા આવજો. 9 પ્રકારની ભક્તિ એવી છે, કોક કરે અને એનું જોવાનું અને આપણે કરવાનું. દેખા દેખી ચાલે છે ને કે નહીં ચાલે? પેલા 1000 ની લાયા તો આપણે 2000 ની લાવવાનું. દેખા દેખી પેલા અમને બેહાડ્યા એટલે આપણે બેહાડવાનું, પેલા આવું કરે એટલે આપણે કરવાનું. દેખા દેખી નહીં. દેખા દેખી ચાલે? ચાલે કે ના? એટલે પહેલા સમજી લેવાનું. શું કરવાનું? પહેલા ઓળખી લેવાનું. પાણી પીવું પૂછીને. આ દુનિયા પાણી પીધા પછી પૂછે આ ઘર કોનું? પણ પહેલા પૂછી લેવાનું આ ઘર કોનું. પીતો મોર પૂછી લેવાનું. પાણી પીવું પૂછીને ગુરુ કરવા પીછાડીને. ખરું? પણ અહીંયા કે ઉધાર લાવવાનું એટલે ઉધાર એટલે પેલા જે હાલે એ જ લેવાનું હોય ને. ઉધારમાં તો એવું જ હોય ને. આ બેનો શાકભાજી લેવા વાળા, ટોમેટો લેવા વાળા 10 વખત ઊંચા નેચી કરીને જોવા નહીં જોતો. ટોમેટો જેવા ટોમેટો 10 વખત ઊંચા નેચી કરીને લેતો હોય. આ તો આ ભવસાગર પાર ઉતરવાનું. જોયા વગર જે આવ્યું એ લઈને હેડવાનું. કોક બટકાડ એટલે લઈ લેવાનું. શું કેવું તમારું? નહીં, જોણી તપાસ કરીને પછી લેવાનું. એક ઓલ્લું લેવા ગયા હોય માટલું તોય આમ ટકોરા મારે. મેં ટકોરા મારી શું જોવો? આ ટકોરામાં શી ખબર પડે કે કંઈક ભાગલું હોય, તરાડ પડેલું હોય, ફૂટલું હોય, આમ ટકોરો મારે ખોખરું ખખડે એટલે સમજવું કે આ મિસ્ટી. એટલે આપણે ટકોરો મારી જોવાનો. શું કેવું તમારું? ટકોરા મારવાની વાત આવી જાય. છોકરો છોકરી જોવા ગયો, ટકોરા મારવાનું પેલું આમ કહેલું આપણે એટલે કે લાયતા હું ટકોરો મારી દઉં.
છોકરી જોવા ગયો, છોકરી પાસ પડી, છોકરીને છોકરો પાસ પડ્યો, ચા પીધી, બધી વાતો દીધો તા કે અમે વાતો બે કરી લઈએ તા કરો. આમાં અમે ખુરશી નાખીને વાતચીત મોડી. એટલે છોકરાએ પ્રશ્ન કર્યો વિઠ્ઠલમાં કે ચણા લોટનું શું થાય? તા કે પાપડી થાય. બીજું શું થાય? કે ભજીયો થાય. વિઠ્ઠલમાં ત્રીજું શું થાય? એટલે આમ પૂછવા માંડ્યો. પેલો જવાબ આપતો જ જાય. હવે જેટલું આવડતું હતું એટલું બોને બચારીએ કહ્યું. તો આ પીપા જવાબ બીજું શું થાય? તે પેલા કંટારે પછી કંટારે જ ન પછી પૂછ કરવાનું હોય તારે પછી કે બીજું શું થાય? તા કે તા બાપાને 12મું થાય. એટલું જ પૂછવાનું હોય, તોતડું જ નહીં બોલતો. વિઠ્ઠલ બોલો તાર જીભ નહીં અટકાતી ને. આટલો બે શબ્દ બોલીએ એટલે ખબર ના પડી મને શું થાય, એનું શું થાય, પછી શું થાય? મેલને ચાલ નહીં તાર છોકરી જોવા ગયો ત્યાં પાછો જઈને પછી કે છે છોકરી પાસ પડી, બધું પૂછ્યું કે તું મને પાસ છું, હું તને પાસ છું? તા કે હા તમે મને પાસ છો. સારું કે ચાલ તારું મારું લગ્ન થઈ ગયું. લગ્ન કરીને તું માર ઘેર આવી ગઈ અને હું કદાચ કોક દાડ ઘેર ના હોઉં અને મહેમાન આવે તું શું કરું? તો કે મહેમાન આવે એટલે સૌ પ્રથમ તો પેલા આપણે પાણી આલીએ, ફરી કે આપણે ચા વાપરીએ. તો ચા પીવડાવવા માટે મોરસ ચા મોરસ ના હોય તો શું કરું? કે પાડોશી તોહી માગી લાવું. પાડોશી જોડે આપણા વ્યવહાર સારા ના હોય તો શું કરું? કે પાડોશી જોડે વ્યવહાર ના હોય તો દુકાનદારને તો જવું. દુકાનદારને તો લેવા જવા માટે પૈસા ના હોય તો શું કરું? કે દુકાનદારને તો જઈને તમારું નામ લઉં. મારું નામ લેવા છતાંય જો તને ના આલે તો શું કરું? કે મારી કન કઈક દાગીનો વાગીનો હોય એ ગીરે મૂકી નહીં પણ લાવું. કે ગીરે મૂકવાનો દાગીનો ના હોય તો શું કરું? પેલો એ કહ્યું બચારીએ મહેમાન આવે તાર ઘેર ચા મોરસ ના હોય, પાડોશી જો તારા સંબંધ સારા ના હોય, તારું નામ દેવા છતાં દુકાનદાર હાલે નહીં, દુકાનદાર કદાચ બે કઈક મોઘો બેનો દાગીનો હોય, ગીરે મૂકવાનો કોઈ દાગીનો ના હોય, તા તારે ઘેર લુખ્ખા આવીને શું ખાવાનું? જા નહીં કરવું કહે. આવું ના જોઈએ. વિઠ્ઠલમાં કે ના હોવું જોઈએ. તારા લુખે જ કે થાય કે ના થાય? એટલે કહેવાનો મતલબ કે આપણે પૂછવાનું એવા પૂછવાનું કે જેની કઈક નામના હોય, જેની કઈક નામના હોય, જેની કઈક દ્રષ્ટિ અગમ નિગમમાં ફરતી હોય. ખરું કે નહીં? વિઠ્ઠલમાં મીરાબાઈએ કહ્યું મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે, હે મોહન પ્યારા. મીરાબાઈએ કહ્યું તારું મુખ જોયા પછી મારા તમામ અભરખા પૂરા થઈ ગયા. હવે મારે કોઈ અભરખો રહ્યો જ નહીં. રે રહેવો જ ન જોઈએ.
એ મુખ જોયા પછી બીજા કોઈ મુખ જોવાના બાકી રહેતો નથી. સંસારી નું સુખ જો જવાને નિરજવું તેને તુચ્છ કરી ફરીએ રે એ મોહનો પ્યારા. સંસારી નું સુખ પરણીને રંડાવું પાછું તેને ઘેર સીધા જઈએ રે હે મોહનો પ્યારા. મીરાબાઈ કે છે મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારું. એક વખત તારું મોઢું જોયા પછી આ આખો વિશ્વ મને ખારું લાગે. 50 મૂર્તિયા જોઈ 51મો પાસ પડ્યો. રંગે ચંગે ડીજે વગાડતે વગાડતે એટમ બોમ્બ ફોડતે ફોડતે ઘેર લાયા. તોય હવે ગાલમ ગોદા મારીને કે તાર ઘેર આવીને કોદાર આઈસ્ક્રીમ ની ડબ્બી ના જોઈ. ચમલું થાય અહીંયા આગળ તમામ ભરખા પૂરા થઈ જાય પછી એટલે કેવું પડે કોઈ જાતનું જપ તપ તીરથ વ્રત ઉપાસના કોઈ શું કરવાનું બાકી ના રહે. તારું મુખ જોયા પછી આ બધોય સુખ મને જોજવાના નીર જેવા લાગે. થાય કે ના થાય? અને આ શક પણ સાચું છે. આ શક પણ સાચું છે અને આ શક પણ એ જ તમારું મારું કારદ સારે. સારે કે ના સારે? એટલે કયું 10મી નવધા ભક્તિના 9 વર્ગો વટાવાય. આપણી સરકારે પણ અત્યારે નિયમ કાઢ્યા છોકરાને ભણવા મૂકો એટલે 9 ધોરણ સુધી નાપાસ કરવાના જ નહીં. ધચેલે જ રાખવાના. આગળ જાઓ આગળ જાઓ. ખરું? બસ હાજરી જ જોઈએ. બસ હાજરી. અને 10મા ધોરણમાં જેવા બેહો એટલે તરત બોર્ડ આવે. શું આવે? આવે કે ના આવે? તો આગળ આવું નહીં ચાલતું. 9 પ્રકારની ભક્તિની અંદર કદાચ ઘૂંટો મારીને દીવો કરો તોય ચાલે પણ 10મી ભક્તિ ના થાય. 9 પ્રકારની ભક્તિમાં તમારા ગોરખ ધંધા હોય તોય ચાલી જાય પણ 10મી ભક્તિમાં જેવા બેહો એટલે તમારું બોર્ડ બેહે. શું બેહે? બેહે કે ના બેહે? તરત 10મી ભક્તિ નો ખુલે તાળો તરત તમારું તાળું ઉઘડી જાય. અને એવું તારું ઉઘડી જાય એવું તારું ઉઘડી જાય એવું તારું ઉઘડી જાય. ગુપ્તમાં ગુપ્ત દાગીનો ગુપ્તમાં ગુપ્ત વાત ઝીણામાં ઝીણી વાતો તરત એને ઉજાસ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? વિઠ્ઠલ તારે સતાર બાપુએ કહ્યું એ હું તો આ ચાલી ભરવાને પાણી રે પાણી બોલાવે સદગુરુ જ્ઞાની. એ હું તો આ ચાલી ભરવાને પાણી રે પાણી બોલાવે
છોડી પિયરિયું મારે જાવું એમાં તે શરમ મને શાને લગ્ન થયા પછી ચોરીના 4 ફેરા પડ્યા પછી પતિ પત્ની પતિની સાથે જાય પછી પતિ પત્ની પતિના ઘેર ગયા પછી વિઠ્ઠલ મહારાજ છોડી પિયરિયું મારે જાવું સાસરીએ છોડી પિયરિયું એટલે પિયર વાળી જે ભક્તિ છે એ સાસરે ગયા પછી છોડી દેવાની એ ના છોડી પડે એક ભાઈએ ઘર વેચ્યું દસ્તાવેજ કરી દીધો પૈસા લઈ લીધા જે સ્વાદો હતો પૂરો કરી સાક્ષીએ સહી કરી દીધી હમણે સહી કરી દીધી દસ્તાવેજ હાલ દીધો છતાં દરરોજ ઘરમાં પૂજા કરવા આવે પેલો ગોખલો એક હતો ને એમાં પૂજા કરવા આવે ઘરધણીએ કહ્યું કે ભાઈ હવે નહીં આવવાનું હોય ચમનું થાય આ તમે જે ઘર વેચ્યું ને એનમાં આ આવી ગયું કે ના આવ્યું સદગુરુ મહારાજ ને તન મન અને ધન ને ચોથું શીશ અર્પણ કરો એટલે પેલું બધું આવી જાય સકલ તીર્થ મારા ગુરુજી ના ચરે આવ્યું કે ના આવ્યું બધું આવી જાય કે ના આવ્યું હા એટલે પરણે તારે પેલા થાપા મારવાના મારે ને પિયરમાં દીકરી જ્યારે હોય તારે ઉપર પેલા થાપા મારવાના દીકરીને ન્યાચે પેરો મારે એટલે દીકરી આમ જે થાપા મારે એટલે કે મારા નામે જેટલી મિલકત હતી એ તમામ હું તમને હોપીને જઉં જો પિયરમાં દોનત ના રાખતા અને પેલા ને કે માન્યા છે આશા ના રાખતો આ ફિંગરપ્રિન્ટ ના આવી ગઈ એના ઉપર ही સરકારે કાઢ્યું હે આવી ગઈ ના આવી ગઈ સાસરે દીકરી જાય પરી એટલે પછી તો જે છોકરો હોય એવો પેલો મારે પછી આ છોકરીને તે મારે પછી થાપમ મારીને કે જો તારા નામે જેટલી મિલકત છે એમાં તમામ હક મારો ખરું કે નહીં બને કે ના બને વિઠ્ઠલ રમત નહીં હો હોબરી પડી ના મિલતા છોડી પિયરિયું મારે જાવું સાસરીએ એટલે પિયરની ભક્તિ છોડી અને સાસરીની ભક્તિ અપનાવવાની તો સાસરીની ભક્તિ કઈ પાછી ઘરને તે મંદિર બનાવો બહાર તીરથ સિદ્ધને ફરો મંદિર બનાવ બહાર તીરથ સિદ્ધને ઘરના તે સસરાને બ્રહ્માજી માનજો ઘરના તે સસરાને બ્રહ્માજી માનજો સાસુને સરસ્વતી માનો બાર તીરથ સિદ્ધને ફરો સાસુને સરસ્વતી માનો બાર તીરથ સિદ્ધને ફરો ઘરના તે જેઠજીને શંકરા માનજો ઘરના તે જેઠજીને શંકરા માનજો જેઠાણીને પાર્વતી માનો બાર તીરથ સિદ્ધને ફરો જેઠાણીને પાર્વતી માનો બાર તીરથ સિદ્ધને ફરો ઘરના તે દિયરને
આ એક ભક્તિ છે. ઘરમાં પણ દેવી દેવતાઓ છે વિઠ્ઠલ મારા કે નહીં? હાજરા હજુર છે. તમે જે બહાર ખોરો છો એ પણ આ ક્યારે 9 પ્રકારની ભક્તિ છોડી જ્યારે 10મી ભક્તિમાં તમે પ્રવેશ કરો પછી બહુ આઘા તીરથ એકય નથી, તમારી નજીક છે. પણ આ નજીક ક્યારે દેખાય? હે કોઈ સદગુરુ મળે અને સદગુરુ મળે ને એવા નજર વારે. શું વારે? શું વારે? નજર તો બધોય વારસ. ડોબુ ના ઉભું રહે તોય નજર વારે. છોકરો રડ કરતો હોય તોય નજર વારે. કઈક બહાર ગામ જઈને આવ્યા હોય તોય નજર વારે. શું વારે? અને સદગુરુ પણ નજર વારસ. વારે કે ના વારે? હા, અમે નજર જ વારીએ છીએ. હતા જો કોઈની નજર વરી જાય તો એ મારી નજર ને વારી, હે વારી, હે મારી નજર ને વારી, હે વારી. મારા સદગુરુએ સમદ્રષ્ટિ સમજાવી, હે મારા સદગુરુએ સમદ્રષ્ટિ સમજાવી. આ કીડીને ઉંજરતે ઓને વસર ખાતે સદગુરુના શરણોમાં તું સગડું સોંપી દે. મને મળ્યા ગુરુ ગોરા, હે મારા સુધર્યા સધરાતા. પેલા નજર વારે એટલે ડોબું ના ઉભું રહેતું હોય તો ઉભું રહે. છોકરો રડતો હોય છોનો રહી જાય એ નજર વારે. અને સદગુરુ નજર વારે, કોઈ સંત નજર વારે તો દ્વારકા જે હોય એ અહીં દેખાય. નજીક આવી જાય. આવે કે ના આવે? હા, ચશ્મો 2 પ્રકારનો આવે. આઘું હોય નજીક દેખાય, દેખાય કે ના દેખાય? અને દૂરનું ચોખ્ખું દેખાય. આ ઘણા ખરા નજીકના નંબર આવે એટલે 99.99% નજીકના જ નંબર આયા લોકો. એટલે નજીક વાળું નહીં દેખાતું, આધે વાળું દેખાય. દેખાય કે ના દેખાય? વિઠ્ઠલ. હા, એ નજીકના નંબર જેને આયા હોય એને કોઈ એવા ડોક્ટર આ મળે, હા, અને એવા નંબર એવા ચશ્મો આલે. અને ચશ્મો આલે એટલે પછી નજીકનું ચોખ્ખું દેખાય કે ના દેખાય? હા, ત્યારે ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું, એ અર્જુન, તારે મારા દિવ્ય સ્વરૂપના દર્શન કરવા હોય તો આ ચોમડાની આંખે તું જોઈ શકીશ નહીં. એના માટે હું તને મારી દિવ્ય દ્રષ્ટિ આપું. પેલા ડોક્ટરો આલે આ આંખના નંબર આયા હોય તો નજીક જોવાના એવા દ્રષ્ટિ આલે. અને પેલી આગ્યવારી અહીં દેખવાની સદગુરુ આલે. એ આલે ચશ્મો આલે કે ના આલે? એ જે દ્રષ્ટિ આલે, એ જે ચશ્મો આલે એને હપ્પું જોયું આંખે ના દેખાતું હોય એને પેલું દેખાય. હા, આ તો ચરોતરનો ગધાડો અને વૌઠાના મેળામાં વેચાયો. કઈનો ગધાડો? ચરોતરનો ગધાડો. વૌઠાના મેળામાં વેચાયો. કાઠિયાવાડ વાળા લઈ ગયા.
હવે તઈ લીલું મળે ને અહીં ગધાડા એ લીલું ખાધેલું, હવે તઈ હુકું વિઠ્ઠલમાં તારો ગધાડો ખાય નહીં. 25,000 માં એક તો લીધેલો, પેલો ગધાડો ખાય નહીં. 8-8, 10-10 દાડાનો વણો વીતી ગયો, ગધાડો ખાય નહીં. પેલો તો દોરા જાગા કેટલુંય કર્યું, નજર વારીને કઈ કેટલુંય કર્યું, પણ મેર ખાય પેલું હુકું. ગધાડો મરું મરું થવા આવેલો, ખાય નહીં એટલે ઢીલું મોડું કરીને બેઠેલો. ને કોઈ સંત નેકરા, સંતે દ્રષ્ટિ પડી એટલે જોયું માહો કઈક મિસ્ટેક હોય એવું લાગે. જઈને ખભે હાથ ટપલી મારી કે શું થયું? કે મહારાજ વૌઠાન મેરામ થી ગધાડો લાયો છું, 25,000 રૂપિયા આલ્યા છે અને આ ગધાડો ખાતો નહીં. એટલે મહારાજે કહ્યું કે આ ગધાડો વૌઠાન મેરામ થી લાવ્યો તા કે હા, કે ચરોતર નો છે ને તા કે હા ચરોતર બાજુ નો હતો, કે નહીં ખાય, કે ખવડાવું છે તારે કે હા, કે બજારમાં જા ચશ્મો વાળા તો જા અને લીલા કલર નો ચશ્મો લઈ આવ્યો. કયો? લીલા કલર નો ચશ્મો લાયો, લાઈન ગધાડાને પહેરાઈ દીધો. પછી જે નાખે લીલું જ દેખાય, જે નાખે માર બેટો બડર બડર ખાય. અને ગધાડો પઠ્ઠા જેવો થયો. થાય કે ના થાય? ધોળ રાખજો પા, હવામદાર જતું રહે, જતું રે ના જતું રે. વાતો સંતમાં પુરુષોની માર્મિક છે. કેવી છે? હા, છોકરું મોદું પડે ને એટલે ડોક્ટર કન લઈ જાવ ને એટલે ડોક્ટર પેલા એને પૂછે પેલા કેમનો બીમાર થયો એમ કહીને પૂમડું કાઢે, ઇન્જેક્શન ભરે. શું ખાધું તું? બોલજો, શું ખાધું તું? તારે શું ખાધું તું? કેમનો બીમાર પડ્યો એવું પૂછે. પછી પૂમડું ગહે ગહે કે હા બધું વાલી તેરી વાતો કરાવડા, વાતો કર બચલે ઇન્જેક્શન ઘોષી કાઢે. હે પછી રડે પે હું કશું નહીં ચલો કીડી કઈડી કશું નહીં. બચવાનો રે પેલો વિઠ્ઠલ વાળા.